હનુમાનનો જેના પુણ્ય પ્રતાપે આપણને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. ધર્મ અને ભક્તિને જીવતદાને મારુતિ આપી. એ હનુમાનજીના આપણે ઋણી છીએ. હનુમાનજીને આદર થકી માનવા જોઈએ. ઘણાય સત્સંગમાં ગાંડા હોય એ બોલતા હોય છે હનુમાનનું એઠું ન ખવાય. વાંદરાની અરે આપણે શું લેવા દેવા? આવા ગાંડાઓના તૂત સંપ્રદાયમાં ચાલે ને આવાથી ચેતતા રહેવું ને સાવધાન રહેવું. બુદ્ધિ ભ્રષ્ટ થા હનુમાનને વાંદરો માનીને એનો તિરસ્કાર કરતા હોય છે. સુરત મુનિ બોલે પ્રતાપસિંહ રાજન, હનુમાનજી ધર્મ અને ભક્તિનો હાથ પકડીને મહામાર્ગ મેન રસ્તો હતો ને ત્યાં લાવ્યા. બોલે કે આ રસ્તે ચાલવા માંડો, છપૈયા ગામ આવશે. હનુમાનજી અદૃશ્ય થયા. ધર્મ અને ભક્તિ આગળ ગયા ને પાછું વળી જોયું, મારુતિને ન જોયા. ધર્મ અને ભક્તિ માંડ્યા ચાલવા. અને ભક્તિની પ્રાર્થના કરી અને પરમાત્માના બાળ સ્વરૂપને બહાર લાવીને પારણામાં પધરાવી અને છપૈયાના બ્રહ્મકુમારો હળદર, સાકર અનેક માંગલિક પદાર્થોને ઉછાળી પ્રાર્થના ઘનશ્યામ મહારાજ
ભક્તો ઉભા હોય પેલા બેસી જાય અને ભક્તો ઉભા